નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 JEE કહીએ, નીટ કહીએ, બધા વતી સૌથી આઈએમપી થિયરી ભણવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે પ્રેરક અસર. તો સૌથી પહેલાં પ્રેરક અસર જે છે શું? તો જ્યારે બે પરમાણુ હોય, આ રીતે અહીંયા બે પરમાણુની વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત હોય, એટલે કે સી અને સીએલમાં તમે જાણો છો કે સીએલ એ વધુ વિદ્યુત ઋણ છે, એટલે આના પર માઇનસ ડેલ્ટા આવશે, આના પર પ્લસ ડેલ્ટા આવશે. જ્યારે આવું થાય ત્યારે પ્રેરક અસર ઉદ્ભવે. પ્રેરક અસરને ઇંગ્લિશમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય. ઓકે, એટલે એને શોર્ટમાં આઈ અસર પણ કહેવાય છે. આઈ અસર. ઓકે, આ જે અસર છે એ સિગ્મા બંધ ઉપર પ્રસરે, પાઈ બંધ ઉપર નહીં પ્રસરે, સિગ્મા બંધ પર પ્રસરે છે. આ અસર કાયમી અસર છે. આ અસર કાયમી છે, જે નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા, નજીકના કાર્બનથી દૂરના કાર્બન તરફ જતા આ અસર ઘટે છે. આ અસર કાયમી છે, એવું નહીં કે કોઈ અણુ આવે ત્યારે જ લાગુ પડે. બરાબર. હવે આના પાછા બે પ્રકાર છે, એની ચર્ચા આપણે કરી લઈએ. બહુ સહેલું છે, ખાસ તો આના એમસીક્યુ શીખવાના છે કે આનાથી આપણને કઈ કઈ માહિતી મળે. તો ધનાઈ અસર અને ઋણાઈ અસર, બે પ્રકારની આમાં અસર હોય. બંને અસર જે છે એ હાઇડ્રોજનની સરખામણીમાં નક્કી કરવામાં આવેલી છે. બરાબર. એટલે ધનાઈ અસર છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેટલા છે એ બધા ધનાઈ અસરવાળા છે. એટલે હાઇડ્રોજનની સરખામણીમાં ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધારે હોય તો ઇલેક્ટ્રોન દાતા. આ જે પણ હું લખું એ હાઇડ્રોજનની સરખામણીમાં તમારે સમજવાનું. હાઇડ્રોજનની સરખામણીમાં જે સમૂહ ઇલેક્ટ્રોન દાન કરે એ ઇલેક્ટ્રોન દાતા. બરાબર. જેને પ્લસ આઈ અસર કહેતા હોઈએ છીએ. એમાં પ્લસ આઈ અસરનો ક્રમ આપણે જોઈએ તો સૌથી વધારે ઇલેક્ટ્રોન દાતા આ છે, એના પછી એસ્ટર, પછી આવે ટર્સરી બ્યુટાઇલ, પછી આઇસોપ્રોપાઇલ મતલબ સેકન્ડરી, પછી સાદો સમૂહ આવે ઇથાઇલ, મિથાઇલ. ઇન શોર્ટ, જેમ કાર્બનની સંખ્યા વધે છે તેમ પ્લસ આઈ અસર વધે છે. પછી ડી આવે એટલે ડ્યુટેરિયમ અને છેલ્લે હાઇડ્રોજન. બરાબર. આ શું કહેવા માંગે છે સમજવું હોય ઇલેક્ટ્રોન દાતાનો અર્થ, તો ધારો કે તમારે અહીંયા આ રીતે COO- છે, તો આ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે. એટલે ફિનાઇલ સમૂહ બાજુ એ ઇલેક્ટ્રોન દાન કરે. જ્યારે આ ઋણાઈ અસર છે, આને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય અને આને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેવાય. બરાબર. આ લોકો ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે. એનું ક્રમ છે NR3+. NR3 R3 એટલે આલ્કાઇલ સમૂહ છે, SR2+, NO2, SO3H, સાયનાઇડ, CHO, COOH, FCl, BR. આ ક્રમ તમારે યાદ રાખવો પડશે. આઈ, પછી ઇથર, પછી આલ્કોહોલ આવે, પછી ઇથાઇન આવે, NH2 અને C6H5. આ જે તમારો ક્રમ છે એ પછી ઇથિન આવશે. આ ઋણાઈ અસરનો ક્રમ છે. આ લોકો ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. એટલે આ રીતે હોય, ધારો કે આ ચકેડું. બરાબર. એ NO2 સાથે જોડાયેલું હોય
તો એ આમાંથી ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે. તો આ થઈ તમારી ધનાઈ અસર અને ઋણાઈ અસરની સામાન્ય માહિતી. હવે આપણે આઈ અસરના આધારે કયા કયા પ્રશ્નો સોલ્વ કરી શકીએ, કેવી કેવી રીતે, બરાબર? પ્રશ્નો કયા કયા સોલ્વ થાય તો એના ઘણા બધા, બહુ જ એટલે વધારે પડતા ઉપયોગ છે. પહેલામાં પહેલું તમે કાર્બોકેટાયન એટલે C+ની સ્થાયીતા નક્કી કરી શકો. કેવી રીતે? તો C+ની સ્થાયીતા એ ધનાઈ અસરના સમપ્રમાણમાં અને ઋણાઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર? એટલે કાર્બોકેટાયન સાથે જ્યારે કોઈ ધનાઈ અસર સમૂહ જોડાય તો એની સ્થાયીતા વધારે છે, બરાબર? પછી આવે કાર્બેનાયનની સ્થાયીતાની વાત કરું તો એમાં ઋણાઈ અસર અને આ બાજુ 1/, ધનાઈ અસર. એટલે જો C+ હોય તો પ્લસ સામે મૂકવાનો, માઇનસ હોય તો સામે મૂકવાનો માઇનસ. મુક્ત મૂલકની સ્થાયીતા હોય તો મુક્ત મૂલકની સ્થાયીતામાં પણ ધનાઈ અસર અને 1/, ઋણાઈ અસર. પછી આવે એસિડિક પ્રબળતા, એટલે કોણ વધુ એસિડિક, કોણ ઓછો એસિડિક એમાં. તો એસિડિક પ્રબળતામાં એમાં, ટેકનિક યાદ રાખવાનું, એમાં મતલબ ઋણાઈ અસર. એટલે ઋણાઈ અસર આવવાથી વધારો થાય. ઋણાઈ અસર સમૂહની જેમ જેમ સંખ્યા વધે તેમ પણ એની સ્થાયીતા વધે. આ 12મા ધોરણમાં આખો પોઈન્ટ આવવાનો છે. 12મા ધોરણની અંદર જો ઋણાઈ અસર દૂર જાય તો એસિડિકતા ઘટે. આ જ વસ્તુ ધનાઈ અસર લખો તો બધું વ્યસ્ત થઈ જાય. હવે આ વસ્તુ આપણે બેઝિક પ્રબળતામાં જોઈએ તો બેઝિક પ્રબળતાની અંદર શું આવે? તો બેઝિક પ્રબળતામાં ધનાઈ અસર, B પોઝિટિવ યાદ રાખવાનું. B પોઝિટિવ મતલબ એસિડિક પ્રબળતા હોય એ આઈ અસરના સમપ્રમાણમાં હોય અને બેઝિક પ્રબળતા જે છે એ ધનાઈ અસરના સમપ્રમાણમાં. એમાંય જો ધનાઈ અસરની સંખ્યા વધે તો ફાયદો થાય અને ધનાઈ અસરનું અંતર વધે તો બેઝિકતાને નુકસાન થાય. પછી કયો પ્રક્રિયક ઝડપથી ક્યાં આક્રમણ કરશે? તો કેન્દ્રાનુરાગી પ્રત્યે પ્રબળતા ક્યારે વધે? જ્યારે સામેના અણુ પર ઋણાઈ અસર વધારે હોય. ઇલેક્ટ્રોન અનુરાગીની આક્રમણ ક્યારે વધે? જ્યારે સામે બાજુ ધનાઈ અસરવાળા હોય, બરાબર? આ બધી અસરો આપણે એક સાથે MCQ સ્વરૂપે શીખવાના છીએ. અત્યારે હું અસર એટલે શું અને એ અસરનો તમને કઈ કઈ રીતે એનો MCQમાં ફાયદો મળે, મેં તમને જે PDF મોકલી છે એમાં આ બધું છે જ. ઓકે, હવે બીજા નંબરની અસર ભરીએ. અને બીજી વાત, આ અસર છે બહુ એટલે બહુ જ વધારે પડતી નિર્બળ છે. હવે આપણે બીજા પોઈન્ટ ઉપર જઈએ, સંસ્પંદન. ચલો, સંસ્પંદન. તો સૌથી પહેલા સંસ્પંદન બંધારણ શું છે આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ. તો આપણે પહેલા એ જોઈશું કયા અણુઓમાં સંસ્પંદન ક્યારે હોય ક્યારે ના હોય. તો જ્યારે બે દ્વિબંધ આ રીતે એકાંતરે હોય, ડબલ સિંગલ ડબલ અથવા ડબલ સિંગલ ઇલેક્ટ્રોન યુગ્મ અથવા ડબલ સિંગલ માઇનસ, આ રીતની કોઈ વ્યવસ્થા હોય, બરાબર, ત્યારે જ સંસ્પંદન ઉદ્ભવે છે, બરાબર. તો પહેલો જ પ્રશ્ન, નીચેનામાંથી શેમાં સંસ્પંદન જોવા મળશે? તો ધારો કે તમને આ રીતે આપ્યું, ઓકે, તો આમાં તમે જોશો તો બધા પરમાણુ sp2 સંકરણમાં છે, તો છે. દ્વિબંધ એકાંતરે છે, તો હા છે. આથી એમાં સંસ્પંદન જોવા મળશે. પોઈન્ટ નંબર 1 હું તમને એ શીખવાડું છું કે સંસ્પંદન ઉદ્ભવશે કે નહીં. ચલો બીજું, CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH2. તો બધા કાર્બનનું સંકરણ sp2 છે, એટલે આ sp2 છે. વળી બે ડબલ બોન્ડ એકાંતરે છે,
એટલે આમાં સંસ્પંદન ઉદ્ભવશે. સંસ્પંદન એટલે પાઈબંધ પોતાનું સ્થાન ખસી જાય. બરાબર. ચોપડીમાં બહુ ડિટેલમાં ભણ્યા હોય એ ટોપિકને એટલે બહુ આપણે હેરાન નથી કરવું. ચલો હવે આ જે છે એ sp2 સંકરણ, આ પણ sp2 સંકરણ. હવે ઘણા કે સાહેબ આ કાર્બેનાયન છે તો કાર્બેનાયનનું સંકરણ sp3 હોય, પણ બેટા જ્યારે તમારો કાર્બેનાયન ડબલ બોન્ડના શું કહેવાય નજીક હોય ત્યારે તે sp2 બની જાય. તો અહીંયા 3 sp2 છે, પાછા એકાંતરે છે એટલે સંસ્પંદન છે. બરાબર. હવે આ વસ્તુ આ રીતે હોય. તો આમાં sp2 બધા નથી, વળી એકાંતરે દ્વિબંધ પણ નથી કે કંઈ નથી, એટલે આમાં સંસ્પંદન ના થાય. બરાબર. બહુ પરફેક્ટલી શીખવાડું છું શેમાં સંસ્પંદન થાય શેમાં ના થાય. બે દ્વિબંધ સામે મૂકી દઈએ આપણે. તો આ કાર્બન sp2, આ કાર્બન sp2, આ પણ sp2 ને આ પણ sp2. તો 4 sp2 છે, વળી એકાંતરે છે. બરાબર. એટલે આમાં સંસ્પંદન થાય. આવો અણુ આપે આ રીતે. તો જો બધા કાર્બન sp2 નથી, કારણ કે આ sp3 છે ને આ sp3 છે. વળી બે દ્વિબંધ એકાંતરે નથી, વચ્ચે બે ગેપ છે. જો ડબલ સિંગલ સિંગલ ડબલ એટલે એકાંતરે પણ નથી, એટલે આમાં સંસ્પંદન જોવા મળશે નહીં. એટલે પહેલા પોઈન્ટમાં આપણે એ શીખ્યા કે સંસ્પંદન જોવા મળશે કે નહીં. ઓકે. હવે સંસ્પંદનથી આપણને શું માહિતી મળે એની ચર્ચા કરું. સંસ્પંદનથી કઈ કઈ વસ્તુઓ તમે જાણી શકો. તો જેમાં સંસ્પંદન થતું હોય તો જેમ સંસ્પંદન વધારે તેમ એ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા, જેને આપણે સંસ્પંદન ઉર્જા કહીએ છીએ, એ પણ વધારે. જેમ સંસ્પંદન ઉર્જા વધારે હશે તેમ તે અણુની ઉર્જા ઘટશે, અને અણુની ઉર્જા, કોઈ પણ વસ્તુની ઉર્જા ઘટવી એનો મતલબ સ્થાયીતા વધવી. ઓકે. એટલે કોઈ પણ અણુ કે કાર્બોકેટાયન, કાર્બેનાયન, આ બધાની સ્થાયીતા, એસિડ બેઝની પ્રબળતા નક્કી કરવા માટે પણ સંસ્પંદન અસર ખૂબ જ મહત્વની થતી હોય છે. બરાબર. તો આપણે હવે એવા કેટલાક MCQ શીખીએ કે જેમાં તમને 2 કે 3 અણુ આપ્યા હોય અને તમારે નક્કી કરવાનું કોણ વધારે સ્થાયી છે. તો એના જુદા જુદા સ્ટેપ છે, હું બધા શીખવાડીશ. પહેલા પોઈન્ટમાં આપણે આવા 2 બંધારણ આપે, CH2+, CH અને CH2-, અને બીજું બંધારણ આવું આપે. તમારે હંમેશા એક યાદ રાખવાનું, તમે પરમાણુ ઉમેરી ના શકો કે દૂર ના કરી શકો, અંદર જે છે એ જ રાખવા પડે. તો પહેલું સ્ટેપ આ બેમાં કોણ સ્થાયી છે તો ચેક કરવાની રીત. બેટા બધા સ્ટેપ મેં જે PDF બનાવીને તમને મોકલી છે એમાં બહુ ક્લિયરલી લખેલા છે. બરાબર. એટલે હું અહીંયા બહુ લખતો નથી, અહીંયા સમજાવવામાં ધ્યાન આપું. તો જુઓ, કોઈ પણ 2 સંયોજનમાં વધારે સ્થાયી કોણ એ ચેક કરવાની એકદમ ઇઝી મેથડ એ છે કે પાઈબંધની સંખ્યા ગણી લો. તો અહીંયા પાઈબંધની સંખ્યા 1 છે અને અહીંયા પાઈબંધની સંખ્યા 2 છે. તો જેમાં પાઈબંધની સંખ્યા વધારે એની સ્થાયીતા વધારે. પોઈન્ટ નંબર 1. હવે બીજો MCQ લઈએ બેટા. આવું હોય NH2 CH2, અહીંયા NH2+, CH2-. હવે કોણ વધારે સ્થાયી? તો સૌથી પહેલા પાઈબંધ ગણું તો આમાં પાઈબંધની સંખ્યા 1 છે, અહીંયા પણ પાઈબંધની સંખ્યા 1 છે. તો જેમાં પાઈબંધની સંખ્યા વધારે હોય એ વધારે સ્થાયી કહેવાય. પણ અહીંયા તો બંનેમાં સરખા છે. તો હવે શું જોઈશું? તો જે અણુ તટસ્થ હોય એ વધારે સ્થાયી. તો આ તટસ્થ છે અને આના પર વીજભાર છે. તો જે તટસ્થ હોય એ વધારે સ્થાયી. તો પહેલામાં પહેલું પાઈબંધ જોવાનું. પાઈબંધમાં તમે ફસાઈ જાઓ તો જ તમારે આગળ વિચારવાનું. બરાબર. પછી પાઈબંધમાં ફસાવ તો વીજભાર જોવાનું. હવે ધારો કે આ રીતે છે,
એક આ છે અને એક આ છે. તો પહેલામાં પહેલું તમે પાઈબંધ જોશો તો બંનેમાં પાઈબંધની સંખ્યા અહીંયા ડબલ બોન્ડમાંથી એક પાઈબંધ હોય, અહીંયા ડબલ બોન્ડમાંથી એક પાઈબંધ હોય. તો આ એક પાઈબંધ અને આ એક પાઈબંધ, એટલે પાઈબંધની સંખ્યા સમાન. જો પાઈબંધ સમાન હોય તો જે તટસ્થ હોય એ વધારે સ્થાયી, પણ અહીંયા પણ વીજભાર છે અને અહીંયા પણ વીજભાર, એટલે એમાંય ફસાઈ ગયા. તો હવે ત્રીજું જોવાનું કે આનો ઋણભાર એ કાર્બન પર છે અને આનો ઋણભાર ઓક્સિજન પર. તો ખરેખર ઋણભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર રહેવો જોઈએ, વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર રહેવો જોઈએ. તો આ વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર છે, જ્યારે અહીંયા માઇનસ કાર્બન પર છે, એટલે વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણભાર હોય એ વધારે સ્થાયી, એટલે આમ આવશે. સ્ટેપ 1 ફરીથી બોલું છું. પહેલા બંધ ગણવાના, બંધમાં લોચો પડે તો તટસ્થતા ગણવાની, જે તટસ્થ હોય પછી જોવાનું ઋણભાર એ વધુ વિદ્યુત ઋણ ઉપર હોવો જોઈએ. ઓકે, 3 MCQ થયા. હવે સૌથી વધારે અસ્થાયી કોણ એવો પ્રશ્ન આવે તો ધારો કે આ રીતે આપ્યું આ, તો અહીંયા બે ધનભાર, બે સરખા વીજભાર બહુ જ નજીક હોય એટલે આ સૌથી અસ્થાયી સંયોજન કહેવાશે. બે ધનભાર બહુ જ નજીક હોય તો એ સૌથી અસ્થાયી સંયોજનોમાં ગણાશે. ઓકે, ચલો બીજા કેટલાક ક્રમની ચર્ચા આપણે પછી કરીશું. હાલ આપણે પરફેક્ટલી ચર્ચા કરી લીધી સંસ્પંદનની. સંસ્પંદન અસરની ચર્ચા પછી આપણે કરીશું, અને એક લેક્ચર હજી થિયરીમાં જશે, એના પછી આપણે એના MCQ એક સાથે શીખવાના છીએ. ઓકે, આ લેક્ચર અહીંયા પૂરો થાય છે.